હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં જશો. મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મામી બનાવેલ છે ડોડાનો સેવડો. ડોડા લાવ્યા છે મારી મમ્મી. ડોડાનો સેવડો બનાવી નાખ્યો આપણે. આમાં થોડા રૂસરા હોય આપણે કાઢી નાખીએ, પછી ડોડાનો સેવડાને વાતરવી. રૂસરા હોય કાઢવો પડે ને મોઢામાં. આપણા રૂસરા નીકળી ગયા છે. હવે આપણે ડોડાને વાટકી નાખી. મસ્તીનો હેલો મિત્રો, આપણે ડોડાની સેવડો વાતરીની છે. આરબીને એવા વાતરવા વાતરવા મળો. મસ્ત મજાનો વટાઈ જાય, પછી એને વઘાર કરવાનો. તને નથી આવડતું તો ન કરાય. હેલો મિત્રો, હવે આપણે ડોડા વટાઈ ગયા છે. હવે આપણે ડોડામાં નાખવા ટમેટો ને મરચાં કાપી નાખવી. ડોડામાં નાખવાનો વઘાર કરવાનો ટમેટાનો મસાલો. એટલે મીઠો સેવડો લાગે. ટમેટા અને મરચાં કાપી ડોડા કપાઈને રેડી થઈ ગયા છે. ટમેટા અને મરચાં બધું રેડી થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી નાખવી. એક પાવડું તેલ નાખવી. તેલ આવે પછી મરચાં અને ટમેટા નાખી દઈ. બે મરચાં કાપ્યા છે ને એક ટમેટો કાપ્યું. હાલો, આપણું તેલ આવી ગયું છે. હવે એમાં મરચાં ટમેટો નાખી દઈએ. થોડોક મીઠો લીમડો. થોડીક હળદર નાખવી. થોડુંક મીઠું. આપણે હલાવી નાખીએ. હવે આપણે ડોડાનો સેવડો નાખી દઈએ. લાડે ચડી જાય. થોડુંક ખાલી વઘાર કરવાનો હોય ટમેટાની. હવે આપણે ડોડાનો સેવડો નાખી દઈએ. ટમેટાની ઉપર કરવાનો દેવાનું. ડોડા નારે કરીને આપણે ખાલી વઘાર કરવાનો હોય. આપણો ડોડા ઘડીક કરવા દઈએ.
આગળમાં લાઈક કરતા જજો. મળી આપણે પાછા. ડોડાનો ચેવડો સડી ગયો છે. હવે એમાં થોડુંક લાલ મરચું નાખી દેવું એટલે તીખો સારો થાય. થોડીક કોથમરી નાખી દેવી. લીંબુ નાખવાનું હોય પણ જેને નાખવું હોય એ નાખે ઉપર. આપણે ઉપર નાખશું. પછી ઉપર સેવ નાખવાની થોડી. હલો થોડી સેવ નાખી દેવી આપણે. હેલો મિત્રો, હવે આપણે જમવાનું બની ગયું છે. ડોડાનો ચેવડો બની ગયો છે આપણો. કેરી નાખું, મંચુરિયન, બાજરાના રોટલા, ગુવારનું શાક ને દૂધ. હાલો હું જાય જમવા. લાઈક કરતા જજો, સપોર્ટ પણ કરતા જજો. મળીએ બીજા બ્લોગમાં.